દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ મળી કુલ 13 ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાઓને હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સના માધ્યમથી ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા મળી કુલ કિંમત રૂપિયા 7,03,144ના મુદ્દામાલ સાથે 3 આરોપીને ઝડપી પાડતી દાહોદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા તેમજ નાસ્તા ફરતા આરોપીઓની વોચમાં નીકળેલ દરમિયાન એલસીબી ટીમને ખાનગીરાએ બાતમી હકીકત મળેલ કે માટવા ગામ બાજુથી કેટલાક કિસ્મો બહારથી લાવેલ મુદ્દામાલનો ભાગ પાડવા સારું રોઝમ જંગલમાં બનાવેલ ઓરડીમાં ભેગા થયેલ છે। જે બાતમી આધારે તપાસ કરી ત્રણેય ઈસમોને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા સાથે ઝડપી પાડ્યા, જેથી ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા બાબત તથા તેઓની હાજરી બાબતે પૂછતા ગલ્લા કરી કોઈ સંતોષકારક જવાબ આપવામાં નહીં આવ્યા, જેથી ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રૂપિયા કોઈ ચોરી કરી કે છળ કપટથી લાવેલા હોવાનું જણાઈ આવેલ હોય, જેથી ત્રણેય ઈસમો પાસેથી સોના ચાંદીના દાગીના કિંમત રૂપિયા 6,33,144 તેમજ રોકડ રૂપિયા 70,000 મળી કુલ 7,03,144 કબજે લઈ કાયદેસરની કાર્યવાહી કરેલ। જે પકડાયેલ આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી ઘનિષ્ઠ પૂછપરછ કરતા પોતે પોતાના સાગરીતો સાથે ભેગા મળી દાહોદ જિલ્લા તેમજ પંચમહાલ જિલ્લામાં જુદી જુદી જગ્યાએ ઘરફોડ ચોરી કરી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લઈ આવેલ હોવાની કબૂલાત કરતા ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે। દાહોદ જિલ્લા એલસીબીની ટીમ જેને મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા માટેની જવાબદારી સોંપવામાં આવેલી છે, આ ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અગાઉ બનેલા ગુનાઓનું ટેકનિકલ એનાલિસિસ કરતા જેમાંથી શંકાસ્પદ અમુક નંબરો મળેલા અને અમુક વ્યક્તિઓ જણાઈ આવતા આ શંકાસ્પદ ઈસમોની ધરપકડ કરતા અને એમની ઘનિષ્ઠ પૂછપરછ કરતા આશરે 13 જેટલી ઘરફોડ ચોરીઓનો ગુનાનો ભેદ ઉકેલાયો છે અને 7 લાખથી વધારે રકમનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આરોપીઓના નામ જોઈએ તો મનુ મડિયા પલાસ જે માતવાનો રહેવાસી છે, રમસુ કાળિયા એ પણ માતવાનો છે અને કેશુ ધના એ વજેલાવ ગામનો રહેવાસી છે। જે ગુનાઓ ડિટેક્ટ થયા છે એમાં લીમખેડામાં જે બનાવ બન્યો હતો કે રોડ અકસ્માતમાં એક જ પરિવારના 5 વ્યક્તિઓ રાજસ્થાનમાં મરણ ગયેલા અને એમની રાજસ્થાન અંતિમ વિધિ ચાલતી હતી, એ દરમિયાન જે ઘરફોડ ચોરી થઈ હતી એ ઘરફોડ ચોરી, લીમખેડાની બીજી એક ઘરફોડ ચોરી, પંચમહાલ જિલ્લાની 3 ઘરફોડ ચોરી, દાહોદ રૂરલ, રણધીકપુર, દેવગઢ બારિયા અને લીમડી, આમ 6 ઘરફોડ ચોરીઓ દાહોદ જિલ્લાની અને 3 ઘરફોડ ચોરીઓ ગોધરાની, આ 9 ઘરફોડ ચોરીઓ દાખલ થયેલી છે। આ ઉપરાંત 4 ઘરફોડ ચોરીના પ્રયત્નો પણ એ લોકોએ કબૂલ્યા છે, જેમાં પીપલોદ બજારમાં, લીમખેડાના દુધિયા બજારમાં, લીમડીના કરાઠ અને બજાર વિસ્તારમાં રાત્રિના સમયે તાળું તોડી અને ઘરફોડ ચોરીનો પ્રયત્ન કરવામાં આવેલો હતો। આરોપીના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો મનુ મડિયા પલાસ જે છે એ અગાઉ 7 ગુનામાં પકડાયેલો હતો। એણે છેલ્લો કરેલો ગુનો 2019માં દાખલ થયેલો હતો।